ચલો હવે પાના નંબર 114 ઉપર જુઓ, કોળું અને ટામેટાનો પંગો. બરોબર, એક ટામેટા રોજ બગીચામાં ફરવા જાય છે. એમાં કોળું છે એ ટામેટાને ચીચવા ઉપર બેસવા દેતા નથી. તો ટામેટાઓને થયું કે આપણે બધા નાના નાના ટામેટા બધા ચીચવા ઉપર બેસે છે અને કોળાને ઊંચું કરે છે, પણ કોળું ઊંચું થતું નથી. કેમ? કારણ કે ટામેટાનું વજન કોળા જેટલું નથી. બરોબર, ટામેટા વજનમાં હલકા છે એટલે કોળું ઊંચું થતું નથી. પછી મોટા ટામેટા આવે છે અને મોટા ટામેટા કોળાની સામે બેસે છે એટલે કોળું શું થઈ જાય છે? ઊંચું થઈ જાય છે. બરોબર, તો આનો જથ્થો તો વધારે છે પણ વજનમાં જોઈએ એટલું નથી એટલે એ ઊંચા થતા નથી. અહીંયા મોટા ટામેટા છે એટલે કોળું શું થઈ જાય છે? ઊંચું થઈ જાય છે. બરોબર, પછી હવે અહીંયા જુઓ, પાના નંબર 116 નંબર પાના નંબર ઉપર જુઓ, તેના વજનથી બમણું. બરોબર, ભારતીના માતા પિતા એના સ્વતંત્રતા દિનની ઉજવણી વિશે વાત કરે છે. એનો જન્મ સ્વતંત્રતા દિનને દિવસે થયો છે. બરોબર, તો એ સમયે એનો જન્મ થયો છે એટલે એ સમયે એનું જેટલું વજન છે એનો બમણી મીઠાઈ એના માતા પિતા વેચે છે. તો અહીંયા ભારતીની ઉંમર જન્મ સમયે 3 કિલો છે. અહીંયા જુઓ, ભારતીની ઉંમર, ભારતીનું વજન અને મીઠાઈનો જથ્થો આપ્યો છે. તો ભારતીનું જન્મનો સમય વજન 3 કિલો છે. તો 3 કિલોની ડબલ મીઠાઈ વેચવી હોય તો 3 + 3 એટલે કેટલી થાય? 6. બરોબર, એ જ રીતે 1 વર્ષની ઉંમરે એનું વજન 9 કિલો છે. તો 9 ના ડબલ કરવા હોય તો શું લખાય? 9 + 9 = 18 કિગ્રા. કેટલા? 18 કિગ્રા. હવે એ જ રીતે 2 વર્ષની ઉંમરે એનું વજન આપ્યું નથી. અહીંયા મીઠાઈનો જથ્થો આપ્યો છે કે 13 + 13 એટલે 26. તો 13 + 13 એ ડબલ કર્યા છે તો એનું વજન કેટલું હશે? 13 કિલો. હવે એ જ રીતે 3 વર્ષની ઉંમરે એનું વજન 17 કિલો છે. તો 17 ના ડબલ કરવા હોય તો 17 + 17 એટલે કેટલા થશે? 34 કિગ્રા. પછી અહીંયા 4 વર્ષની ઉંમરે એનું વજન આપ્યું નથી, આશરે આપણે અનુમાન કરવાનું છે. તો એનું વજન આપણે લખીએ કે 22 કિગ્રા. તો શું લખાશે? 22 + 22 = 44 કિગ્રા. હવે 5 વર્ષની ઉંમરે એનું વજન 28 કિલો છે. તો શું લખાશે? 28 + 28 = 56 કિગ્રા. અહીંયા વસ્તુનું ડબલ કરી અને એનું અનુમાન કર્યું છે. બરોબર, આ પણ પાના નંબર 114 અને 116 બરોબર બંને લખવાનું છે અને મોઢે કરવાનું છે.